અહીં સદાવ્રતમાં બધા 20-20 રૂપિયામાં દોયડા આવે હો જમવા માટેથી, ગરીબના નામે. ગરીબના નામે દોયડા આવે જમવા, અને એના નામ ઉપર હેરાન કરવાનું ચાલુ કરી દીધું અહીંયા ગાડીઓ રાખી રાખીને. ₹20 જમવું બોલો. અને અહીંયા સુધી એને પડદા ફિટ કરાવ્યા. અહીંયા પડદા ફિટ કરાવ્યા એને ધૂળ ન આવે પાર્કિંગમાં. અને અમારી દિવાલ તોડી નાખી. મારા ને બુબુ ઉપર જોખમ ઊભું કર્યું. આ ભાઈ છે ને, આ ભૂ માફિયો છે. આ બધા એમ કહેતા હોય ને, મારા બુબુને સંડાસ ન કરવા દીધું. હવે એકલી લાઈવ કરને જો ઓલું આખું ગામ જોતું હતું ને તો એના ગાંઠ ફાટી રહી ને બંધ કરાવી દીધું, કારણ કે આખું ગામ જોવે છે. આ પાછળ દિવાલ છે, તોડવી હોય તો એ ન તૂટે. આ બાજુની દિવાલ એ નહીં તૂટે. આ દિવાલ નથી તૂટતી. ખાલી આ અમારા બે વચ્ચેની દિવાલ એણે જે કોમન વોલ આપી છે ને, એણે એના બાપની કરીને આખી દિવાલ તોડી નાખી. એટલે અમારા માટે જોખમ ઊભું કરવાનું. બોલો, એ અહીંયા રહેતા હોય, આ ભોસડીના અહીંયા રહેતા હોય, એની પિચકારીને એની ચોતું, અને આપણે આ તોડી નાખ્યા. અહીંથી ડેલો તોડી નાખ્યો, અહીંથી દિવાલ તોડી નાખી, ઉપરથી બારી તોડી નાખી, ઉપરથી એલિવેશન તોડી નાખ્યું, નળ તોડી નાખ્યો. કેટલું હોય? કોણ છે આ ભોસડીનો? લાઈટ વહી ગઈ, આર્થિક નુકસાન દીધે રાખે છે. આ રાંડ પાસે મરેવા કરે છે ઉશ્કેરીને. કોણ છે આ ભોસડીનો? આ ભોસડીના ને આ ફૂલ ઝાડને હું છે ને, આ ફૂલ ઝાડને હું ન તોડી શકું. આ રાંડે મારું તોડી નાખ્યું શરીર. આ રાંડે મારું શરીર તોડી નાખ્યું. હું આના ફૂલ ઝાડનો એક પાંદડો તોડી નાખું. ફૂલ ઝાડનો એક પાંદડો હું તોડી નાખું. આ છે ને, આ રાંડ અમારે આને મારવાનું, અને એ રાંડ અહીંયા અમારી દિવાલ તોડીને વહી જાય. મારા બુબુને અહીંયા સુસુ પોટી કરવા કેમ આવવાનું? આજા ગાડી ઉપર નકરી ધોળા રાંડની ચૂતની. અહીંયા ઉતરે બુબી, ઊભો રે, મને આ દરવાજો બંધ કરવા દે. મારા બુબુને અહીંયા પોટી કરવા કેમ આવવાનું? આ માનસિક ₹1 નથી દેતા. એને શેર બજારમાંથી રૂપિયા કમાતા લાગે ભડવી નાવ. 30,000 રૂપિયા ઘરમાં આવ્યા, એમાં તો દિવાલ તોડી નાખી અમારી. 30 કરોડ રૂપિયા ઘરમાં આવશે તો ચોદી નાવ શું કરશે અમારું? આ છે ને, આ